તો વડોદરામાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લા ખાણીપીણીના લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। લારી ગલ્લા પર અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે। અસામાજિક તત્વોના અડ્ડા બનેલા લારી ગલ્લા તથા ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। ફતેગંજ નવાપુરા પોલીસ અને પાલિકાનું મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। અસામાજિક તત્વોની બેઠક બનેલા લારી ગલ્લાના દબાણ શાખા દ્વારા દૂર કરાયા। દબાણ શાખાની ટીમ સાથે બોલાચાલી કરતા વેપારીઓની પોલીસે અટકાયત પણ કરી। તો બીજી તરફ મોરબીમાં અસામાજિક તત્વો સામે એક્શન। 70 જેટલા લિસ્ટેડ ગુનેગારોને ચેતવણી આપવામાં આવી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ સ્ટેશન બોલાવીને રાઉન્ડ અપ કરાયા। મહિલા સહિતના આરોપીઓને અપાઈ છે ચેતવણી। તો બીજી તરફ સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીથી ઝુંબેશ યથાવત। શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને શીખવાડ્યો છે સબક। ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું। તો અસામાજિક તત્વો સામે ધોરાજી પોલીસે એક્શનમાં પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ કરી। ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસની કવાયત। જૂનાગઢ રોડ વિજયનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। તો ગેરકાયદેસર મકાનને પણ નોટિસ આપવામાં આવી છે। તો જૂનાગઢ રોડ વિજયનગર વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગેરકાયદેસર જેટલા પણ મકાનો છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે। કાર્યવાહી અસામાજિક તત્વો સામે રાજ્યભરમાં ચાલી રહી છે, ત્યારે હવે ધોરાજી પોલીસ પણ એક્શનમાં આવી। પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ।